તો 2020-21માં દૂધસાગર ડેરીનું જે દેવું હતું એ 900 કરોડ રૂપિયા હતું. એ આજે વધીને મે 2025માં 1750 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. તો આ અશોક ચૌધરી જ્યારે ચેરમેન બન્યા પછીની આખી આ ડેરીને દેવાદાર બનાવી દીધી છે. અને હવે તો એમને બઢતી આપી છે. આજ ભારતીય જનતા પાર્ટી અમૂલની જવાબદારી સોંપી દીધી છે. તો એપ્રિલ 2025ની જે બાકી લોન નીકળતી હતી એ 1800 કરોડ રૂપિયા બાકી લોન નીકળતી હતી. 1800 કરોડ રૂપિયા એટલે કે ડબલ લોન થઈ ગઈ છે. જે 900 કરોડ રૂપિયા હતી એ વધીને 1800 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અને એ દિવસે દિવસે એમાં વધી રહી છે. અને જે કુલ દેવું જે થયું છે એમાં 100% વધારો થયો છે. 92 થી 100%. તો આ સાગર પત્રિકા જેમાં જે આજે પત્ર લખવામાં આવ્યો છે એમાં એક ઉલ્લેખ કરેલો છે કે સાગર પત્રિકા દૂધસાગર ડેરીનો 1230 કરોડનો માલ સ્ટોક પડી રહ્યો છે. આ જે સ્ટોક પડી રહ્યો છે એમાં મોટા ભાગનો જે છે એ દૂધનો પાવડર છે. તો એ દૂધનો પાવડર આટલા મોટા પ્રમાણમાં ત્યાં પડી રહ્યો છે કારણ કે એના વહીવટકર્તાઓ છે એ દૂધનો પાવડર ખરીદીને જરૂર ન હોવા છતાં ખરીદે છે અને એક્સપાયરી ડેટનો થઈ જાય છે અને લોકોને એ જ દૂધનો પાવડર પીવડાવે છે. અને છેલ્લા 4.5 વર્ષમાં જે છે 461 કરોડ રકમ પશુપાલકોને ઓછી ચૂકવાય છે.